મમરા પૌવાનો હેલ્ધી ચેવડો. તો ચલો જરા પણ વાર કર્યા વગર રેસીપી સ્ટાર્ટ કરીએ. એક કડાઈમાં 1 ચમચી જેટલું તેલ લીધું છે. તેલ થોડું ગરમ થઈ જાય એટલે અંદર 2 ચમચી જેટલા કાજુ એડ કરીશ અને કાજુને થોડા શેકી લઈશું. અત્યારે આપણે આ ચેવડો તળીને નથી બનાવવાના, પણ સેલો ફ્રાય કરવાના છે અને હેલ્ધી તો છે જ. હવે કાજુને એક પ્લેટમાં કાઢી લઈશું. એ જ તેલમાં આપણે 2 ચમચી જેટલી બદામ લઈશું અને બદામને પણ સારી રીતે સાતળી લઈશું. બદામ ક્રિસ્પી થાય ત્યાં સુધી સાતળવાની છે. આ રેસીપી એકદમ વેઇટ લોસ છે. હવે અંદર 2 ચમચી જેટલી કાળી દ્રાક્ષ એડ કરીશું. તમે લાલ દ્રાક્ષનો પણ ઉપયોગ કરી શકો છો. એને પણ સારી રીતે સાતળી લઈશું. બંને સામગ્રી સરસ રીતે સતળાઈ જાય પછી એને પણ આપણે એક પ્લેટમાં કાઢી લઈશું. હવે એ જ તેલમાં આપણે અડધી ચમચી જેટલી હિંગ એડ કરીશું અને 8 થી 10 લીમડાના પાનને એડ કરીશું. સાથે અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું અને 1 વાટકી જેટલા મમરાને એડ કરીશું અને એને પણ સારી રીતે સાતળી લઈશું. મમરા ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને સાતળી લેવાના છે. હવે એડ કરી સ્વાદ અનુસાર મીઠું અને એને પણ સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું. મમરા બનીને રેડી થઈ ગયા છે. આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું. હવે એ જ કડાઈમાં 1 ચમચી જેટલું તેલ લઈશું અને અંદર અડધી ચમચી જેટલી હળદર લઈશું અને 1 વાટકી જેટલા પૌવા લઈશું. આ પૌવા મેં બટેકાના પૌવાવાળા પૌવા લીધા છે. તમારે નાયલોન પૌવા નથી લેવાના. એને પણ આપણે સારી રીતે શેકી લઈશું. બસ ક્રિસ્પી થાય ત્યાં સુધી તમારે પૌવાને પણ શેકી લેવાના છે. બટેકાના પૌવા પણ એકદમ સરસ બને છે. હવે એમાં સ્વાદ અનુસાર મીઠું એડ કર્યું છે અને એને પણ હલાવી સારી રીતે મિક્સ કરી લઈશું. પૌવા બનીને રેડી થઈ ગયા છે. એને પણ આપણે એક કથરોટમાં કાઢી લઈશું. હવે એ જ કડાઈમાં ફરીથી આપણે 1 ચમચી જેટલું તેલ લઈશું. તેલ ગરમ થાય એટલે અંદર અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું અને 2 ચમચી જેટલી દાળિયાની દાળ એડ કરીશું અને એને પણ સારી રીતે સાતળી લઈશું. દાળ એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી તમારે સાતળી લેવાની છે. દાળ કડક ન બની જાય એનું પણ ધ્યાન રાખવાનું છે. હવે અંદર સ્વાદ અનુસાર મીઠું એડ કર્યું છે. એને હલાવી સારી રીતે મિક્સ કરી લઈશું અને જે આપણે મમરા પૌવાનું મિક્સર છે એમાં દાળિયાને પણ એડ કરી દઈશું. હવે એ જ કડાઈમાં 1 ચમચી જેટલું તેલ લીધું છે. સાથે અડધી ચમચી જેટલી હળદર લીધી છે અને 2 ચમચી જેટલા સિંગદાણા લીધા છે. એને પણ સારી રીતે હલાવી અને સાતળી લઈશું. હવે એમાં એડ કરી સ્વાદ અનુસાર મીઠું અને એને પણ સારી રીતે સાતળી લઈશું. હવે સિંગને પણ આપણે મમરા પૌવાના મિક્સરમાં એડ કરી દઈશું. હવે એ જ કડાઈમાં 1 ચમચી જેટલું તેલ લઈશું. તેલ થોડું ગરમ થાય એટલે એમાં અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું અને સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. હવે અડધીથી પોણી કટોરી જેટલા આપણે મખાના લઈશું અને મખાનાને પણ આપણે સારી રીતે સાતળી લઈશું. મખાના ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને સાતળવાના છે. મખાના પણ બનીને રેડી થઈ ગયા છે. એને પણ આપણે કથરોટમાં કાઢી લઈશું. હવે ચેવડો બનીને રેડી થઈ ગયો છે. એને આપણે સારી રીતે હલાવી લઈશું અને મિક્સ કરી લઈશું. હવે અંદર એડ કરીશ અડધી વાટકી જેટલી સેવ. સાથે આપણે જે ડ્રાયફ્રૂટ શેકીને રાખ્યા હતા એ પણ અંદર એડ કરી દઈશું અને બધી જ સામગ્રીને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું. હવે અંદર એડ કરીશ 1 ચમચી જેટલી વરિયાળી, અડધી ચમચી જેટલો મરી પાવડર, 1 ચમચી દળેલી ખાંડ એડ કરીશું. સાથે અડધી ચમચી જેટલો આમચૂર પાવડર અને અડધી ચમચી જેટલો ચાટ મસાલો એડ કરીશું અને બધું સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું. તો હેલ્ધી એવો મમરા પૌવાનો ચેવડો બનીને રેડી થઈ ગયો છે. આપણે આમાં ફક્ત 4 થી 5 ચમચી તેલ વાપર્યું છે, છતાં પણ ટેસ્ટી છે. જો તમને મારો આ હેલ્ધી મમરા પૌવાનો ચેવડો પસંદ આવ્યો હોય તો લાઈક આપજો અને સબસ્ક્રાઈબ કરવાનું જરા પણ ન ભૂલશો. હવે હું તમને મળીશ મસ્ત મજાની નવી રેસીપીની સાથે. બાય બાય.